વાત્રક નદીમાં નવા નીરની પધરામણી થઈ છે। બે કાંઠે વહેતી નદીથી કાંઠા વિસ્તારમાં ખુશીની લહેર છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધ્યો છે। એક સપ્તાહ પહેલા વેરાન નદીમાં હાલમાં ધસમસતો પ્રવાહ છે। જીવાદોરી ગણાતી વાત્રક નદીમાં નવા નીર આવતા સ્થાનિક નાગરિકોમાં હરખની હેલી છે। વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધ્યો છે। એક સપ્તાહ પહેલા વેરાન નદી હતી કે જ્યાં હાલમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આપને યાદ હશે કે જૂનમાં તો બિલકુલ વરસાદ ન વરસ્યો, જુલાઈમાં પણ મોડો વરસ્યો, પરંતુ એવો વરસ્યો કે જે ધમધોકાર કહી શકાય। અમદાવાદમાં પણ જે પ્રકારનો વરસાદ હતો એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં હતો, એ જ રીતે ઉત્તર ગુજરાતમાં હતો। અત્યારે આપ જુઓ, અઠવાડિયાની અંદર જે સ્થિતિ બદલાઈ છે। અઠવાડિયા પહેલા સુખીભઠ નદી હતી જે હવે હાલની સ્થિતિ પ્રમાણે પાણીનો પ્રચંડ પ્રવાહ છે। એટલે વાત્રક નદીના બે દ્રશ્યો કે જે વરસાદ પહેલા અને વરસાદ બાદની સ્થિતિનો ચિતાર આપે છે। એક સપ્તાહની અંદર સ્થિતિ કેટલી બદલાઈ તેનું ઉદાહરણ છે આ બે દ્રશ્યો કે જેમાં એક સમયે સુખીભઠ નદી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ પાણી જ પાણી। પડેલા ભારે વરસાદની અસરો નદીઓની અંદર જોવા મળી રહી છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસેથી પસાર થતી વાત્રક નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। પાણીનો પ્રચંડ પ્રવાહ અત્યારે નદીમાંથી પસાર થઈ રહ્યો છે। જે રીતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તેના કારણે કાંઠાગારાના જે પશુપાલકો છે તેમની અંદર અત્યારે હરખની હેલી જોવા મળી રહી છે। કારણ કે કાંઠાગારાના જે ખેડૂતો છે, પશુપાલકો છે, પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે નદીના પાણીનો ઉપયોગ કરતા હોય છે। થોડા દિવસ પહેલાં નદી સુખીભઠ હતી, પરંતુ જ્યારે હવે પાણીની આવક થઈ છે તો પશુપાલકો વ્યાપક પ્રમાણમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।